હે એવરીવન, વેલકમ બેક ટુ ટીઆરપી ટોપ ઓન યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ઘણા દિવસ પછી આજે આપણે ફરીથી અસાઇનમેન્ટ પેપર સોલ્યુશનનો વિડીયો લઈને આવ્યા છીએ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા આપણે ઇંગ્લિશ કોમ 101 સબ્જેક્ટનું સોલ્યુશન કરેલ છે, ઇંગ્લિશ કમ્પલસરી સબ્જેક્ટનું. તો જે મિત્રો બીએઓમાં કોલેજ કરે છે અને એફવાયમાં છે, એવા ઘણા મિત્રોને આ સબ્જેક્ટનું અસાઇનમેન્ટ હશે. તો અહીંયા આપણે ડિજિટલ રીતે MS વર્ડમાં સારા એવા આન્સર સાથે અસાઇનમેન્ટ લખી છે, જેને તમે હિન્ટ તરીકે પણ યુઝ કરી શકો છો અને તમારે આ સબ્જેક્ટનું અસાઇનમેન્ટ લખવામાં ઇઝી રહેશે. આના પહેલાં આપણે હેન્ડ રાઇટિંગથી અપલોડ કરી હતી, પણ તેમાં અમુક અક્ષરના લીધે ઘણા સ્ટુડન્ટને લખવામાં તકલીફ રહી હતી, માટે અહીંયા ડિજિટલ રીતે રેડી કરી છે, જેમાં ઘણા મિત્રોને હેલ્પફુલ થશે. બરાબર. અને ઇંગ્લિશ સબ્જેક્ટ એ માટે લખી છે ઇંગ્લિશ સબ્જેક્ટની કે કારણ કે બીજા સબ્જેક્ટના આન્સર તમને ઇઝી મળી રહેતા હોય છે બુકમાંથી, અધર પ્લેટફોર્મ પરથી, પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં ઘણા સ્ટુડન્ટને આન્સર લખવામાં તકલીફ રહેતી હોય છે, માટે પ્રોપર અહીંયા ક્વેશ્ચન વિથ આન્સર લખેલા છે. અને પહેલા પ્રશ્નમાં બંને પ્રશ્નોના આન્સર લખેલા છે, જેમાં તમે કોઈ પણ એક ચોઈસ કરીને લખી શકો છો, માટે ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમને આન્સર લખવામાં ઇઝી રહેશે. બરાબર. તો અને આની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને કોમેન્ટ સેક્શનમાં, ત્યાં હું PDF મૂકી દઈશ ટેલિગ્રામ પર. અને જો તમે સ્ટુડન્ટ છો અથવા કોલેજ કરો છો અથવા અધર કોઈ સ્ટડી જોબ કરો છો કે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરો છો એક્ઝામની, તો આપણે ચેનલ જોઈન કરી લેજો. ટેલિગ્રામ નવી બનાવી છે, જેમાં આપણે સ્ટુડન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન આપતા રહીશું. મારા જોડે જે ઇન્ફોર્મેશન આવશે એવું તમને ત્યાં આપીશ. બરાબર. તો આ ટાઈપ્સનું ફ્રેન્ડ્સ ક્વોલિટીવાળું કન્ટેન્ટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારા મિત્રને પણ શેર કરજો, જે બીઓમાં કોલેજ કરે છે, એફવાયમાં છે, અથવા એમને આ સબ્જેક્ટનું અસાઇનમેન્ટ લખવાનું બાકી હોય તો. બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.